આપ સૌને મારા પ્રણામ. સોમવારની બપોર અમદાવાદમાં હજી ગઈકાલે જ વરસાદ પડ્યો છે, એટલે સંખ્યા જે છે એ સરસ જ છે. આનું ટીમને ખૂબ અભિનંદન આપું છું કે બ્રેવ ફેસ સાથે એ લોકોએ ખૂબ સરસ એક્ઝિબિશન પાછળ ગોઠવ્યું છે. તો જેટલા લોકો આવ્યા છે એટલા લોકો પ્લીઝ આ એક્ઝિબિશન જોઈને જજો, કારણ કે એમણે ખૂબ સરસ કામ કર્યું છે. હું સૌને અંગત વિનંતી કરું છું કે ટીમે ખૂબ મહેનત કરી છે અને અપેક્ષિત મહેમાનો નથી આવી શક્યા, કોઈ પણ એક કારણસર નથી આવી શક્યા. તો હું દિલથી તમને સૌને વિનંતી કરું છું કે તમે પ્લીઝ આ એક્ઝિબિશન જે પાછળ ગોઠવ્યું છે એ એક વખત નિહાળીને જજો. રસીલાબેન અને લીલાવતીબેન બે જણાએ શરૂ કરેલું આ નાનકડું સાહસ ઘરેથી શરૂ થયું. શરૂઆતના દિવસોમાં તકલીફ પડી હશે, માલ ક્યાંથી લાવવો, કોને વેચવો, શું કરવું, કેવી રીતે પહોંચી વળવું. બે સ્ત્રીઓ કમર કસીને જ્યારે કોઈ પણ એક કામ કરવાનું નક્કી કરે ત્યારે એ કેટલું ફેલાઈ શકે અને એનું વૃક્ષ કેટલું વિશાળ થઈ શકે એનું હું માનું છું પરિણામ છે વૃંદાવન. બહુ જોરદાર પરિસ્થિતિ સાથે હું આમની સાથે 7 વર્ષથી જોડાયેલી છું અને 7 વર્ષ પહેલાં પણ એમના કાર્યક્રમમાં હું હાજર હતી અને મેં નજરે જોયું છે કે એમની ટીમ જે રીતે કામ કરે છે, જે રીતે મહેનત કરે છે, જે રીતે એમની ટીમ આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે એકબીજાના હાથ પકડીને આગળ વધી રહી છે, એને હું સાચા દિલથી અભિનંદન આપું છું. સ્ત્રીઓ માત્ર, તમે વિચાર કરો કે સ્ટાફમાં પણ સ્ત્રીઓ, ખરીદી પણ સ્ત્રીઓ કરે, મેનેજમેન્ટ પણ સ્ત્રીઓ કરે. લિજ્જત પાપડ આજે બજારમાં બહુ મોટું નામ છે કે બીજી આવી ગૃહ ઉદ્યોગની સંસ્થાઓ આજે IIMમાં લિજ્જત પાપડનો કેસ ભણાવવામાં આવે છે. હું ઈચ્છું કે વૃંદાવન પણ એક દિવસ એવી જગ્યાએ પહોંચે કે જ્યાં એમનો કેસ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં ભણાવવામાં આવે કે બે સ્ત્રીઓએ શરૂ કરેલી આ સંસ્થા ક્યાંથી ક્યાં નીકળી ગઈ. કારણ કે હવે બીજી પેઢી ટેક ઓવર કરી રહી છે અને સાહેબ બીજી પેઢી એટલે દીકરાઓ નહીં, પુત્રવધુઓ ટેક ઓવર કરી રહી છે. જે બીજી સલામને પાત્ર બાબત છે કે દીકરો માના બિઝનેસમાં જોડાય એ તો હજી સમજી શકાય એવી વાત છે, પણ પુત્રવધુને પણ પોતાના બિઝનેસમાં સાથે જોડી શકે એવી મોડર્ન આ વિચારસરણી ધરાવતી સંસ્થા છે, જે પણ બહુ મોટી વાત છે. એમ્પાવરમેન્ટનો સૌથી મોટો દાખલો જ હું માનું છું આ છે કે પુત્રવધુને પણ એમ્પાવર કરવી, માત્ર પોતે એમ્પાવર થવું નહીં, પરણીને આવેલી આપણે ઘેર જે દીકરી આવી છે એને પણ આ બિઝનેસ સાથે જોડવી, એને આ બિઝનેસ શીખવવો, એને ટ્રેન કરવી અને એને આગળ વધવામાં મદદ કરવી, એ પણ બહુ મોટી વાત છે. એટલે મારા હિસાબે તો એમ્પાવરમેન્ટ અહીંથી જ શરૂ થાય છે. મોટાભાગના ઘરોમાં પુત્રવધુ નોકરી કરવાની વાત કરે તો સૌથી પહેલું ખાસ કરીને રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં એવું કહેવામાં આવે કે આપણે ક્યાં જરૂર છે. એટલે હવે આ જરૂર શું છે? માત્ર આર્થિક પૈસાની જરૂર નથી, પણ પુત્રવધુને પોતાની આઈડેન્ટિટી માટે, પોતાના સમય પસાર કરવા માટે, પોતાના સ્વના પેશન માટે કશું કરવું હોય તો પણ એને એટલી ઝડપથી છૂટ સૌરાષ્ટ્રમાં હજી આજની તારીખે મળતી નથી. સૌરાષ્ટ્રમાં દીકરીઓને વધુ ભણાવવામાં આવતી નથી કારણ કે એટલા ભણેલા દીકરાઓ મળતા નથી, એવા મૂર્તિયા મળતા નથી. એવી પરિસ્થિતિમાં એક એવી સંસ્થા કે જે દેરાણી જેઠાણી, આમ તો સામાન્ય રીતે એવું છે કે દેરાણી જેઠાણીની વાત આવે ને તો ઝઘડાથી જ ચાલુ થાય. બે જણાને લડાઈ જ હોય આવું આપણો સમાજ માનીને ચાલે છે. અહીંયા તો દેરાણી જેઠાણીની યુનિટી એવી છે કે એમની યુનિટી તો ખરી, પણ એમણે તો બાકીની બીજી 50 સ્ત્રીઓને એમ્પ્લોયમેન્ટ આપ્યું છે. સો આઈ સેલ્યુટ ધીસ 2 women who have made this possible. મહેમાનો નથી પહોંચી શક્યા અને આપણે ઓછા છીએ તો એનો અર્થ એવો નથી કે કેટલા લોકો છે. મને હંમેશા એવું લાગ્યું છે કે કેવા લોકો છે એ અગત્યનું છે. આખો હોલ ભરેલો હોય અને કોઈને વાતમાં રસ ના હોય, એને બદલે જેટલા લોકો બેઠા છે એટલા સાચા દિલથી આ સંસ્થાને વધાવવા આ બે જણાને અભિનંદન આપવા આવ્યા છે, એ મારા હિસાબે મોટી વાત છે. આપણે એમ્પાવરમેન્ટનો અર્થ હમણાંથી તમે જુઓ, જ્યારે વાત નીકળે એમ્પાવરમેન્ટની ત્યારે પેન્ટ પહેરતી, સિગરેટ પીતી, શરાબ પીતી, મોડર્ન અંગ્રેજી બોલતી સ્ત્રીની વાત એમ્પાવરમેન્ટ સાથે જોડાઈ ગઈ છે. OTT ઉપર તમે જ્યાં ટેલિવિઝન જુઓ કે તમે શો જુઓ કે વેબ સિરીઝ જુઓ તો તમને દેખાય કે સ્ત્રીઓ સિગરેટ પીએ, સ્ત્રીઓ ગાળો બોલે, સ્ત્રીઓ શરાબ પીએ, એ મોડર્ન સ્ત્રી છે. આવું તમારી સામે ચિતરવામાં આવે છે. મને અંગત રીતે એવું લાગે છે કે આપણા પુરાણોમાં વધુ મોડર્ન સ્ત્રી હતી. કપડાં ખેંચાતા હોય, રાજ્યસભાની વચ્ચે ઊભી હોય,
નગ્ન થઈ જવાની તૈયારીમાં હોય અને એક સ્ત્રી જ્યારે એમ પૂછે ને કે પહેલાં પોતાની જાતને હાર્યા કે મને હાર્યા, તો એ લોજિક જેની પાસે છે ને એ વધુ એમ્પાવર્ડ છે. એક એવી સ્ત્રી જેનું નામ જાબાલા છે, એ પોતાના બાળકને લઈને ગૌતમ ઋષિ પાસે જાય છે. ગૌતમ ઋષિ પાસે જઈને કહે છે કે મને ભણાવો. ગૌતમ ઋષિ એને પૂછે છે કે તારું કુળ શું છે? અને ત્યારે એ નાનકડું બાળક કહે છે કે મારી મા તો કોઈની દાસી હતી, એનો અનેક લોકોએ ઉપભોગ કર્યો છે, મને ખબર નથી કે મારું કુળ કયું છે, કારણ કે હું કોનું સંતાન છું એની જ મારી માને ખબર નથી. અને ત્યારે ગૌતમ ઋષિ એને એમ કહે છે કે તું તો સત્યકામ છે, સાચો બ્રાહ્મણ છે, કે તું સાચું બોલી શકે છે અને આજથી તું તારી માના નામે ઓળખાઈશ. સત્યકામ જાબાલાની કથા એ આપણા પુરાણોની અત્યંત મહત્વપૂર્ણ કથા છે. શિવાજીના પિતાનું નામ પૂછો તો યાદ કરવું પડે, શિવાજીની માનું નામ બધાને યાદ છે. તો એનો અર્થ એ થયો કે માનું કોન્ટ્રીબ્યુશન તો બહુ મોટું છે. અને આમ વિચારીએ તો આપણને સમજાય કે જેનું અસ્તિત્વ નથી, દેખાતું નથી, એ પણ છે એવું સૌથી પહેલું સ્ત્રીને રિયલાઇઝ થાય છે, કારણ કે ગર્ભાધાન કરે છે. એના શરીરમાં પાંગર તો જીવ દેખાતો નથી, પણ એનું અસ્તિત્વ છે. આવું સ્ત્રી જાણે છે. પિતા તો એને ક્યારે જુએ છે? 9 મહિને જન્મ લે ત્યારે. પણ માના શરીરમાં એનું અસ્તિત્વ છે એ વાત માં કહી શકે છે. તો ઈશ્વર સાથે પણ સ્ત્રીનો નિકટનો સંબંધ છે કે જે દેખાતો નથી એ છે સાહેબ. હું જાણું છું, મને એની સાથેનું અનુસંધાન છે. એવું કામ ઈશ્વરે જેને સોંપ્યું છે કે માણસ જાતને જીવતી રાખ, જા, એક પછી એક માણસને જન્મ આપ. એક બહુ જ સુંદર ફિલ્મ હમણાં મેં જોઈ, જેની અંદર એક ઇન્સ્પેક્ટર પોતાની પત્નીને પૂછે છે કે તુમે ડર તો નહીં લગેગા? અને ત્યારે એની પત્ની એને કહે છે કે સ્ત્રી એકવાર લેબર રૂમમાંથી જીવતી પાછી આવે ને પછી એનો જિંદગીભરનો ડર નીકળી જાય. જીવમાંથી જીવ છૂટો પાડવો એ સરળ વાત નથી. અને જે સ્ત્રી આ કરી શકે છે એ દુનિયામાં કંઈ પણ કરી શકે છે સાહેબ. એણે માત્ર નક્કી કરવાનું છે કે મારે આ કરવું છે. કઈ રથમાં આંગળી નાખી શકે છે, રૂકમણી યુદ્ધ કરી શકે છે, સત્યભામા સેનાને લીડ કરી શકે છે, સીતા વનવાસ જઈ શકે છે, દ્રૌપદી પ્રશ્ન પૂછી શકે છે, કુંતી ચૂઝ કરી શકે છે કે હું કોના બાળકને જન્મ આપીશ. આજથી હજારો વર્ષ પહેલા પાંડુ રાજાને જ્યારે શાપ લાગે છે કે એ પોતાની પત્ની સાથે સંભોગ નહીં કરી શકે, ત્યારે એનો વંશ જાળવવા માટે શું કરવું, તો કુંતી એને પૂછે છે કે ભાઈ મારી પાસે વરદાન છે, હું જે દેવને ઈચ્છું એને હાજર કરી શકું અને એ મને સંતાન આપી શકશે. આ મોડર્ન IVF છે. એ ડોનર પસંદ કરે છે કે મારે કયા દેવનું બાળક જોઈએ છે. જરૂરી નથી કે એણે એની સાથે સંભોગ કર્યો હોય, એને સ્પર્મ પણ ડોનેટ કરાવ્યા હોય ને. એ મોડર્ન IVF છે. જો આપણે પુષ્પક વિમાન કહીએ છીએ તો કંઈક તો ઉડતું હશે ને જમાનામાં, કોઈક તો એવી યાંત્રિક ટેકનોલોજી હશે ને કે જે ઉડતી હશે. તો એણે ડોનર પસંદ કર્યા છે કે એક ધર્મરાજ, એક વાયુપુત્ર, એક ઇન્દ્રનો દીકરો અને 2 અશ્વિની કુમારોના દીકરા. તો આ તો માના દીકરા છે, પૃથાપુત્ર. આ પાંડુપુત્ર ક્યાં છે? પાંડુનો તો અંશ જ નથી, આ તો માનો વંશ છે. અને એવી માની આ કથા છે. આપણી પાસે આવી કેટલી પાવરફુલ સ્ત્રીઓની કથા છે. બાળકને પાછળ બાંધીને યુદ્ધમાં ઉતરનારી લક્ષ્મીબાઈની, કે મારા બાળકને હું મૂકીને નહીં જાઉં, હું એને મારી સાથે લઈને જઈશ. આટલા નાના બાળકને પીઠ પર પાછળ લઈને નીકળવું, કેવું કાળજું જોઈએ માનું, સિંહણનું કાળજું જોઈએ. અને જ્યાં સૌરાષ્ટ્રમાંથી આ 2 બહેનો આવે છે ત્યાં ચારણ કન્યાની કથા છે આપણી પાસે. 14 વર્ષની છોકરી લાકડીથી સિંહને ભગાડે છે. ત્યાંથી આ કથાઓ આવે છે. એમ્પાવરમેન્ટ આપણી સ્ત્રીઓને શીખવવું પડે એમ છે જ નહીં. મને કહ્યું કે એમ્પાવર સ્ત્રી એટલે શું, તો મારો જવાબ એ છે કે ગુજરાતી સ્ત્રી એટલે એમ્પાવર સ્ત્રી. પતિ ઘરમાં આવે તો પૈસા કોને આપે? કેશ. 5, 10, 15 હજાર રૂપિયા, લાખ, 2 લાખ, 5 લાખ રૂપિયા કોને આપે? જવાબ આપો. પત્નીને. પછી પત્ની ક્યાં મૂકે? કબાટમાં. ચાવી કોની પાસે રહે? પત્ની પાસે. અને એમાંથી 5 માંથી 2 માગે તો શું કે? કેમ જોઈએ છે? જો પતિ એમ કે મેં પેલા 5 આપ્યા છે એમાંથી 2 આપતો, કે કેમ? મજા છે ને? અને પછી એમ કે અમારું તો કંઈ ચાલતું જ નથી. હું પૂછીને કહું, લગ્નમાં જવાનું હોય તો ચાંદલો નક્કી હોય કે 251 કરવાનું છે, કવરમાં મુકાઈ ગયો હોય, નામ લખાઈ ગયું હોય. પછી જાય કે કેટલો ચાંદલો કરવો છે, એટલે પતિ કહે કે 501. અરે કે હોય એટલો બધો, તો કે 101, કે હોય એટલો ઓછો. ફરી ફરીને 251 પર આવવાનું છે, કારણ કે કવર એટલું થઈ ગયું છે. સાંજે ફોન કરે, શું બનાવું? દરેક ઘરનો પ્રશ્ન છે.
પતિ કે પાઉંભાજી, કે અત્યારે શાકભાજી લેવા કોણ જાય? તો કે એક કામ કર, ઢોકળા બનાવો. તો કે તો પલાળવા પડે. તો કે તો છોલેપુરી બનાવો. તો કે ચણાએ પલાળવા પડે. તો પછી તને જે ગમે, તો કે ભાખરી શાક કરી નાખો. એટલે એકચ્યુઅલી લોટ બંધાઈ ગયો છે, શાક સમારાઈ ગયું છે, ખાલી ત્યાં લઈ આવવાના છે સાચવીને. અને પછી કે મારે પૂછવું પડે. એટલે ગુજરાતી સ્ત્રી બહુ એમ્પાવર છે. રાતના 2 વાગે એકલી છોકરી મજાની સ્કૂટર પર આવતી હોય, ગરબા રમીને, બેકલેસ પહેરીને, તો તમને શું લાગે છે કે ગુજરાતની છોકરીઓ બહુ દાદી છે એટલે આવે છે? હા કે ના? ગુજરાતની પોલીસ બહુ સક્ષમ છે, કાયદો અને વ્યવસ્થા જોરદાર છે એટલા માટે એવું થાય છે? હા કે ના? ગુજરાતના પુરુષો બહુ સંસ્કારી છે સાહેબ. રાતના 2 વાગે કોઈ છોકરી એકલી જતી હોય ને અને કંઈ એનું સ્કૂટર બગડ્યું હોય ને અને 2 છોકરાઓ ઊભા રહે કે કંઈ મદદ કરું, આખા દેશમાં નામની પાછળ બેન અને ભાઈ લગાડવાનો રિવાજ માત્ર ગુજરાતમાં છે. બાકી બધે જી લગાડવામાં આવે, કાજલ જી. માત્ર ગુજરાતમાં ભાઈ અને બેન, કાજલ બેન, અને પછી ધીરે ધીરે તો કાજલ બી નીકળી જાય, બેન આવ્યા અને બેન ગયા થાય. તો મને એવું લાગે અંગત રીતે કે ગુજરાત પાસે જે એમ્પાવરમેન્ટ છે એ તો વિશ્વમાં ક્યાંય નથી. અને ગુજરાતી જગતભરમાં છે. તમને પેરિસની સડક પર ગુજરાતી મળે કે તમે કાજલ સવાઈ જ ને એમ, અને તમે ચડ્ડી પહેરીને જતા હો, તમને શરમ આવે ક્યાં મળ્યા અત્યારે? એક ફોટો લઉં તમારે કહેવું પડે કે આટલો જો ભાઈ. એવા આપણે ગુજરાતીઓ છીએ. દાન ગુજરાતીઓ મેક્સિમમ કરે છે. તમે જુઓ કયા પ્રકારનું દાન કરે છે ગુજરાત. અને સ્ત્રી જો હા ન પાડે તો તમને લાગે છે કે ઘરનો પુરુષ દાન કરી શકે? ગુજરાતના પુરુષો પ્રામાણિક રહી શકે છે, આટલો વ્યવસાય કરી શકે છે, આગળ વધી શકે છે, કારણ કે એમની પત્નીઓ દિલથી ઘર સંભાળે છે. આજે કરોડપતિને ઘેર પણ તમે જુઓ રસોડામાં એની પત્ની જ હોય, ભલે 4 હેલ્પ હોય, પણ વઘાર કરવા તો પત્ની જ જાય. આ ગુજરાતીના સંસ્કાર છે સાહેબ. અને આ ગુજરાતનનું એમ્પાવરમેન્ટ છે. એ એના રસોડા પર કંટ્રોલ છોડે નહીં. અને કોક એમ કે લાવું કરાવું તો તરત કે ના ના તમે રહેવા દો, તમને નહીં ફાવે. આ તો મારી રાજધાની છે, અહીંયા તમને ન હોય પ્રવેશ. ઘી ક્યાં છે ને ખાંડ ક્યાં છે ને આવા બધા પ્રશ્નો પૂછવાના જ નહીં. બધું મારું ઘર, હું સાચવીશ. સ્ત્રી બહારગામ જવાની હોય તો તમે કોઈ દિવસ નોટિસ કર્યું છે કેટલી મજા આવે? નાસ્તો અહીંયા છે ને ગીઝર બંધ કરજો ને બાઈ ટાઈમસર આવશે ને દૂધ લેજો ને બારણા ખોલજો ને બાઈને માટે દરવાજો ખોલજો ને બહાર નહીં રહેતા ને વહેલા આવી જજો ને ફલાણું આમ છે ને આનું આમ છે ને આ બિલો અહીંયા ચોંટાડ્યા છે ને કેટલી સૂચના. અને જો પતિ બહારગામ જવાનો હોય તો એની હાજરીમાં જ ફોન પર કે કાલથી નથી, હજી જવા તો દો. પ્લાનિંગ થઈ જાય લંચનું ને શોપિંગનું ને સાડીઓના બ્લાઉઝ લેવાના છે ને આનું આ કરવાનું છે ને ફોલ બીડિંગ કરાવવાનું છે ને દાગીના રિસ્ટોર કરવાના છે ને કેટલું પ્લાનિંગ હોય. અને કે હું તો ફ્રી છું એટલે પતિ બિઝી રાખે છે? એ નથી ને એટલે હું ફ્રી જ છું. અને પછી કે હું એમ્પાવર્ડ નથી. એટલે મારી તો સાદી વ્યાખ્યા એ છે કે એમ્પાવર્ડ વુમન એટલે ગુજરાતી વુમન. એનું રસોડું એની રાજધાની. મર્સિડીસમાંથી ઉતરીને શાક લે ને સાહેબ તો એ ગુજરાતને મફત કોથમીર લેવાની જે મજા આવે ને, કેમ? એટલી કોથમીર તો આપો ભૈયાજી. ગૂગલ પે કરે, એકદમ ટેકનોલોજી પરફેક્ટ હોય નહીં, આઈફોન 13માંથી કરે, પણ મફતની કોથમીર તો એનો અધિકાર છે, એમાં બાંધછોડ નહીં. એ તો જોઈએ. તો આ ગુજરાતણ છે સાહેબ ને આ ગુજરાતણને આપણા સલામ છે. હું ગુજરાતી છું એનું મને ગૌરવ છે. અને તમે જુઓ ગુજરાતી સ્ત્રી છે ને એને બરાબર ખબર છે ક્યાં શું પહેરાય. તમે ગુજરાતી સ્ત્રીને કોઈ પણ પ્રસંગે જુઓ તમને બરાબર સેન્સ ઓફ ડ્રેસિંગ તમને પાક્કી મળે. એ ટૂરમાં હોય, પતિ સાથે હોય, ગ્રુપ સાથે હોય તો મજાથી પેન્ટ પહેરે, શોર્ટ ટોપ પહેરે, સ્માર્ટ લાગે, ચશ્મા વસમા પહેરે, ગોગલ્સ. એ જ લગ્નમાં જાય તો ઘરચોળું પહેરે, લાલ પીળા લીલા મજાના કપડાં પહેરે, દાગીના પહેરે. એ જ કાર્યક્રમમાં આવે આવી રીતે તો ડિઝાઇનર ડ્રેસ પહેરે, એ જ પાર્ટીમાં જાય તો ગાઉન પહેરે. એને બરાબર ખબર છે કે ક્યાં શું પહેરવાનું. આ ગુજરાતની સંસ્કારિતા છે. એ ગાઉન પહેરીને કોઈ દિવસ આવા કાર્યક્રમમાં નહીં આવે અને પંજાબી પહેરીને બેનજી માતાજીની જેમ પાર્ટીમાં નહીં જાય. એને બરાબર ખબર છે કે મોડર્ન કેવી રીતે દેખાવાનું અને એને બરાબર ખબર છે કે ટ્રેડિશનલ કેવી રીતે દેખાવાનું. અમેરિકામાં પણ મંદિરમાં જાય તો સલવાર કમીઝ પહેરીને જાય અને બિઝનેસ પર જાય તો પેન્ટ પહેરીને જાય. આ ગુજરાતી સ્ત્રીને સિદ્ધ હસ્ત કળા છે. એને બરાબર ખબર છે કે ક્યાં શું પહેરવાનું, ક્યાં કેવા દેખાવાનું. અને નીકળતા હોય પતિ પત્ની 2 જણા અને પત્ની પૂછે કે હું જાડી થઈ ગઈ છું એમ, એટલે પતિ કે ના રે ના
તું ફાઇન લાગે છે. એટલે તરત કે સાચું કોને નહીં કહેતા. ઓછા છો પુરુષો, પણ હું તમને કહું છું કે નહીં કહેતા. એ તમને એમ કહે કે સાચું કહો, પણ એને સાચું સાંભળવું નથી. એને સાંભળવું છે એ જ કે ના ના, તું હજી પણ એવી જ સરસ લાગે છે. જો તમે ભૂલે ચૂકે એમ કીધું કે હા જાડી તો થઈ જાય, તો સાંજ ગઈ સાહેબ તમારી. મને ખબર છે તમને બહુ પાતળી છોકરીઓ ગમે છે, તે ત્યાંથી શરૂ થાય. એટલે આજે તમે સાચું કહો, હું તમને માફ કરી દઈશ, એ ટ્રેપ છે. આવતા નહીં કોઈ દિવસ. ગુજરાતણ એમ હોશિયાર છે, દેખાય ભલે ભોળી, પણ ગુજરાતી સ્ત્રીઓ એમ્પાવર્ડ છે માનસિક રીતે પણ. એને બરાબર ખબર છે કે કેવી રીતે ટ્રેપમાં લેવાના. અને આ બધી સ્ત્રીઓને મારી સલામ એટલા માટે છે કે ઉત્તમ માતાઓ છે સાહેબ. પોતાના સંતાનને ગુજરાતી સ્ત્રી જેટલો સમય આપે છે ને, એટલો કોઈ પ્રદેશની કોઈ સ્ત્રી નથી આપતી. 12મા ધોરણમાં બાળકની પરીક્ષા હોય ને, પણ એ ઓલમોસ્ટ માની જ પરીક્ષા હોય. એ ઉજાગરા કરે, એ સાથે જાગે, એ એટલી મહેનત કરે એના બાળકની ટેસ્ટ માટે, એના બાળકના પરફેક્શન માટે. મોટાભાગની ગુજરાતી સ્ત્રીઓ વ્યવસાય કરતી હોય તો પણ એ જ્યાં હોય ત્યાંથી એના ઘરના રસોડા સાથે, એના બાળકની સ્કૂલ સાથે, એના સાસુ સસરા સાથે કનેક્ટેડ હોય ને હોય. દુનિયામાં જ્યાં હોય ત્યાંથી મહારાજ આવતા હોય તો એ પૂછે બેન શું બનાવું, એ બેનને જ પૂછવાનું 5 વાગે. એ બીજા કોઈને નહીં પૂછવાનું, એ બેનનો કંટ્રોલ છે. એક સાસુમાની કથા મેં બહુ વાર કહી છે, પણ આજે મારે ફરી કહેવી છે કે એક સાસુમાં મંદિરથી પાછા આવતા હતા, એમને એક ભિક્ષુક મળ્યો. તો ભિક્ષુકે કહ્યું કે આજે તો ભાભીએ ના પાડી, કંઈ છે નહીં. સાસુએ કહ્યું ચલો મારી સાથે. આખી ગલી ક્રોસ કરીને તડકામાં છે એક પેલી બાજુ લઈ ગયા. ઘરની અંદર ગયા અને બહાર આવ્યા સાસુમાને. એમણે કહ્યું કંઈ નથી, જાઓ. તો ભિક્ષુક ચીડાઈ ગયો કે તો અહીંયા સુધી લાવ્યા શું કામ મને? તો કે ના પાડ, બેઠી છું. હું પાડીશ ના, એ થોડી ના પાડે. આ ગુજરાતી સ્ત્રીઓ સાસુ થાય ને એટલે આખી જુદી થઈ જાય. એકદમ સડનલી રૂઆબ બદલાઈ જાય. હમણાં મારી ઉંમરની જેટલી છોકરીઓને હું મળું છું એ બધી સાસુઓ થઈ ગઈ છે મારી ક્લાસની. પછી હું પૂછું કે કેવો છે સાસુ થવાનો એક્સપિરિયન્સ, એટલે કે પહેલાં અમારી સાસુને સાચવતા, હવે અમારી વહુને સાચવીએ છીએ. એટલે મારી પેઢીની જે સ્ત્રીઓ છે ને એને બિચારીને બે બાજુ થયું. એ લોકોએ ધોતિયાએ જોયા અને શોર્ટ્સે જોઈ. એમણે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીએ જોયું અને પામ ટોપ, લેપટોપ દરેક રૂમમાં ટીવીએ જોયા. એણે બળદગાડાએ જોયા ને એણે વિમાનોએ જોયા. એણે સાડીઓ પહેરીને માથાએ ઓઢ્યા ને હવે પેન્ટે પહેરે છે ને એની બહુ શોર્ટ્સ પહેરે છે. એની દાદી પથ્થરમાં ચટણી વાટતા, પછી એ મિક્સર લાવ્યા અને હવે બહુ પેકેટમાંથી કાઢીને પાણી નાખે છે. અને એ પણ ટેસ્ટી જ હોય છે, એમાં કંઈ ખરાબ નથી. પણ મજાની વાત એ છે કે બદલાતા સમયની સાક્ષી રહી છે મારી પેઢી. મારી પેઢીએ એ જોયું છે કે જે આગલી પેઢીનું પણ હતું અને આવનારી પેઢીનું પણ છે. અને બહુ મજાની વાત છે, આપણે એ બે પેઢીની વચ્ચે બ્રિજ થઈ શક્યા છીએ. આપણે એવી નવી વહુઓ પણ જોઈ કે જે શોર્ટ્સ પહેરે ઘરમાં, એવી નવી વહુઓ પણ જોઈ કે જે મોમ કે બાને બદલે, અને આપણે આપણા સાસુને બાએ કીધું. સો આ આખી એક મોટા ટ્રાન્ઝિટમાંથી આજની પેઢી પસાર થઈ છે. અને એ ટ્રાન્ઝિટમાં રસીલાબેન અને લીલાબેન છે, જેનો મને બહુ આનંદ છે કે એમણે આ ટ્રાન્ઝિટને બહુ અદ્ભુત રીતે આત્મસાત કરી છે. એમણે વૃંદાવનને એવી જગ્યાએ લાવીને મૂક્યું છે કે આ ટ્રાન્ઝિટનો એ હિસ્સો બન્યા છે. એમણે એવી સ્ત્રીઓને એમ્પાવર કરી છે કે જેમની પાસે આજીવિકાનો કોઈ રસ્તો નહોતો. આ એવી સ્ત્રીઓ હતી કે જેમની પાસે કલા હતી, પણ કલાને ક્યાં પહોંચાડવી એની એને ખબર નહોતી. આ એવી સ્ત્રીઓ હતી કે જે જોબની શોધમાં હતી, બહુ ભણેલી નહોતી, પણ એમને એવું કામ જોઈતું હતું જે એ અમુકથી અમુક સમયની વચ્ચે કરી શકે, ઘરને હેલ્પ કરી શકે અને સાથે સાથે એમને આવક થાય તો ઘરમાં એમની આવક ઉમેરાય અને એક સારું જીવન ધોરણ મળી શકે. અને એ કામ આ બે સ્ત્રીઓએ જે હિંમતથી ઉપાડ્યું અને જ્યાં પહોંચાડ્યું, એને માટે હું સાચા હૃદયથી એમને આદર આપું છું. આજે અમદાવાદના સ્ટોરને 1 વર્ષ થયું. રાજકોટમાં 17 વર્ષથી આ કામ કરે છે. 17 વર્ષ નાનો પીરિયડ નથી હોતો. કેટલી મુશ્કેલીઓ, કેટલા ઊંચ નીચ. અને બીજી એક વાત તમને જે મારે સમજાવવી છે કે આ સ્ટોર્સ કે આ પ્રકારની ગાર્મેન્ટ્સ કે એપરલ્સ કે બેડશીટ્સ કે ગૃહ ઉદ્યોગની જે આખી ટીમ છે અથવા આખી જે બજાર છે એ પુરુષોની બજાર છે. આ ખાદીની જે બજાર છે, હેન્ડલૂમની જે બજાર છે એ પુરુષોની બજાર છે. કહેવાય ભલે વિમેનની, પણ વિમેન માત્ર કારીગર છે, વિમેન બિઝનેસ વુમન નથી.
એમાં એક તમારી પાસે અનારબેન છે જેણે ક્રાફ્ટ શરૂ કર્યું, કે એમાં એક તમારી પાસે આવી બે બહેનો છે કે જેમણે વૃંદાવન શરૂ કર્યું. બાકી તમે જુઓ તો બધા પુરુષો જ છે આ બિઝનેસમાં. અને આવા મેલ ડોમિનેટેડ પ્રકારના વ્યવસાયમાં ઊભા રહી અને પોતાનું કામ કરવું એ બહુ મોટી વાત છે. અનારબેન સાથે વાત કરીએ તો સમજાય કે ક્રાફ્ટ કેવી રીતે શરૂ થયું, કઈ રીતે આગળ વધ્યું, આર્ટિઝનને કઈ રીતે હેલ્પ કરે છે અને કેટલા ટકા એ આર્ટિઝન્સને આપે છે. ખરેખર જે છોકરીઓ કે જે સ્ત્રીઓ આ કામ કરે છે એના હાથમાં છેવાડાના લોકો સુધી પૈસા પહોંચાડવા પણ કેટલી મોટી વાત છે. આમાં માત્ર નફો કમાવાનો ઉદ્દેશ નથી, પૈસા બનાવવા કે આ બિઝનેસ કરવો એ ઉદ્દેશ નથી. આમાં છેવાડાના લોકો સુધી એમની મહેનતના પૈસા પહોંચે એ પણ ઉદ્દેશ છે. એક સ્ત્રી બીજી સ્ત્રીને મદદ કરવા તૈયાર થઈ છે. સામાન્ય રીતે બધા લોકો ટોન્ટ મારે, ખાસ કરીને એકતા કપૂરની સિરિયલમાં તો બે સ્ત્રીઓને બને જ નહીં. કોઈ સાસુ એવી જોઈ છે કે પોતાની પુત્રવધુ પ્રેગ્નન્ટ હોય પગથિયા પર તેલ ઢોળે ને એને લપસાવી દે, ખીરમાં મીઠું નાખે? આવું બધું એકતા કપૂરની સિરિયલમાં થાય. બાકી એક સ્ત્રી બીજી સ્ત્રીની દુશ્મન નથી. એક સ્ત્રી બીજી સ્ત્રીની સહાયક છે, એક સ્ત્રી બીજી સ્ત્રીની મદદગાર છે, એક સ્ત્રી બીજી સ્ત્રીની સહેલી છે અને એ જ સ્ત્રીનું એમ્પાવરમેન્ટ છે. અમદાવાદમાં રાઇટ્સ થતા હોય ને તો પાછલે બારણે હિન્દુ મુસ્લિમ સ્ત્રીઓ વાડકી ખાંડ અને દૂધના પેકેટ એક્સચેન્જ કરે. ત્યાં કોઈ ધર્મ નથી હોતો, ત્યાં એક માં હોય છે જે બીજી માને મદદ કરતી હોય છે કે ભાઈ તમારા ઘરમાં દૂધ નથી, હું આપું. મારા ઘરમાં ખાંડ નથી, તમે આપો. મારા છોકરા દૂધ પીએ ને તમારા છોકરાઓને તમે ખાંડ નાખી આપો. આ તો હંમેશા રહ્યું જ છે. સ્ત્રીએ સ્ત્રીની મદદ જ કરી છે. આ ખોટી માન્યતા છે કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે. 4 કિસ્સા ઉપરથી આપણે આવો નિર્ણય ન કરી લેવો જોઈએ એવું મારે બધી બહેનોને કહેવું છે. અને મારે બધી બહેનોને એ પણ કહેવું છે કે તમને ક્યારેય પણ એવું લાગે કે તમારી સાથેની કોઈ સ્ત્રી પર ડોમેસ્ટિક વાયલન્સ થાય છે, એને કોઈ છેડે છે, કોઈ ઈવ ટીઝિંગ થાય છે, એની સાથે કોઈ અત્યાચાર થાય છે, એના સાસરાવાળા એની સાથે ખોટું કરે છે, એને મિલકતમાંથી એનો ભાગ નથી આપી રહ્યા, તો આગળ આવજો, એની મદદ કરજો. સરકારના કાયદા સ્ત્રીની ફેવરમાં છે. આ કાયદા તમારે જાણવા જોઈએ. વુમનનું એમ્પાવરમેન્ટ શું છે? વુમનનું એમ્પાવરમેન્ટ એ છે કે પોતાને મદદ કરતા કાયદા જાણે. પહેલાં તો કેટલી સ્ત્રીઓને ખબર છે કે એમને શું અધિકારો મળ્યા છે? વિધવાનો પણ ઘરમાં અધિકાર છે, આ કાયદો કે છે, પણ ખબર જ નથી બિચારીને. એને કાઢી મૂકવામાં આવે છે, એ નીકળી જાય છે. દીકરીનો પણ ઘરમાં અધિકાર છે, એ વાત મોટાભાગની દીકરીઓને ખબર જ નથી. પિતાની પ્રોપર્ટી ઉપર દીકરીનો અધિકાર છે, હવે ઘડાયેલો કાયદો છે, પણ એ સ્ત્રીને ખબર નથી અને માટે સ્ત્રી ઘરમાંથી નીકળી જાય છે, કાયદામાંથી નીકળી જાય છે. 498 એના દુરુપયોગ થાય છે હું સમજી શકું છું, પણ 498 ઘડવા માટે તો એટલા માટે આવ્યો છે કે સ્ત્રી ઉપર દહેજના નામે અત્યાચાર ના થાય. તમે ક્યાંય પણ જઈને એવી ફરિયાદ કરો કે તમારી સાથે જાતીય મજાક કરવામાં આવી છે, કે જાતીય શોષણ કરવામાં આવ્યું છે, કે તમને ખોટી જગ્યાએ હાથ ફેરવવામાં આવે છે, કે તમને અમુક રીતે સ્પર્શ કરવામાં આવે છે, તો પોલીસ તમારી તરત મદદ કરે છે. મેં એને માટેનું મોડલિંગ કર્યું છે. બાથરૂમમાં કે ક્યાંય પણ તમે એકલા હો અને તમને એવું લાગે કે તમારી સાથે કંઈ પણ ખોટું થઈ રહ્યું છે, તો મદદનો નંબર છે. એ નંબર તમે તમારા ફોનમાં સેવ કરી શકો છો અને માત્ર એક બટન દબાવવાથી એ પછી તમે ફોન કાપી પણ નાખો તો એ લોકો તમારું લોકેશન શોધીને તમારી મદદે આવે. એવા કાયદા અવેલેબલ છે, એવી પોલીસ ઉપલબ્ધ છે, એવી સરકારે વ્યવસ્થા કરી છે, પણ જેની આપણને ખબર જ નથી. આ જે સખી વ્યવસ્થા છે એ એની જ વ્યવસ્થા છે. બીજી એક વાત મારે તમારી સાથે કરવાની છે કે બળાત્કારોની બહુ વાતો આપણે સાંભળીએ છીએ. ક્યારેક કોઈ ઈવ ટીઝિંગ થાય તો મોટાભાગની મમ્મીઓ એમ કહે છે કે આપણે જવાબ નહીં આપવાનો, ચૂપચાપ ઘરે આવી જાઓ. હું એ બધી મમ્મીઓને કહું છું કે ના, એવું નહીં શીખવતા. ચૂપચાપ ઘરે નહીં આવી જવાનું, નીચું માથું નાખીને નહીં ચાલી જવાનું. હિંમતથી ફરિયાદ કરવાની, હિંમતથી એની સામે અવાજ ઉઠાવવાનો. કારણ કે જે માણસ ખોટું કરતો હોય ને એનાથી નબળો આ જગતમાં બીજો કોઈ માણસ નથી. એને ખબર છે કે હું ખોટું કરું છું. નિર્ભયા જેવા કેસ તો 2 બને, પણ બાકીના કેસ એવા છે કે જ્યાં સ્ત્રી અવાજ ઉઠાવે તો એ લોકો પાછા પડી જાય. ડોમેસ્ટિક વાયલન્સ સહેવાની જરૂર નથી. તમારે તમારું કામ કરવાનું છે, આગળ વધવાનું છે, ગુજરાતને આગળ લાવવાનું છે, ગુજરાત 3 તરીકે તમારે એમ્પાવર થવાનું છે. આજે મેં બોલવાનું શરૂ કર્યું ત્યારે કેટલા લોકો મને કાગળ લખતા હતા કે બૈરા બગાડવાનો ધંધો બંધ કરો એમ. આજે પુરુષો પણ મને સાંભળે છે કારણ કે હું બેલેન્સ્ડ વાત કરું છું. હું કોઈને ભડકાવતી નથી. હું કોઈને એવું નથી કહેતી કે તમે આમ કરો ને ઘરમાં સવારે આમ કરો ને સવારે તેમ કરો.
હું કોઈ એવો પ્રયાસ નથી કરતી કે જેમાં હું સ્ત્રીને એમ કહું કે ચોપડાવી દો તમ તારે, સંભળાવી દો તમ તારે. હું તો ઉલટાની એવું કહું છું કે બે જણા બેલેન્સથી, પ્રેમથી, સ્નેહથી સાથે રહી શકે એ માટે થોડું સહન કરવું પડે તો સહન કરો. બોલતા પહેલાં વિચારો, બગાડતા પહેલાં વિચારો, છૂટા પડતા પહેલાં સંતાનનો વિચાર કરો. સંતાનની સામે ન લડો. તમારા હસબન્ડને રિસ્પેક્ટ કરો જેથી તમારું સંતાન પણ તમારા હસબન્ડને રિસ્પેક્ટ કરે. તમે વિચાર કરો, આપણે એમ્પાવરમેન્ટની ચર્ચા કરીએ છીએ. આજે મારે બધી સ્ત્રીઓને પૂછવું છે કે અમદાવાદ જેવા કેટલા શહેર છે જેમાં મોટાભાગના પુરુષો 40 વર્ષ ટિફિનથી જમે છે, ઠંડુ ખાવાનું. કેમ? કારણ કે એનો પરિવાર ગરમ જમી શકે. તમે 4-5 સ્ત્રીઓને કામ વગર મોલમાં રખડતી જોઈ હશે. જોઈ છે? ચલો વિન્ડો શોપિંગ કરીએ. આવું તમે જોયું હશે. નવા સેલ આવ્યા છે, આમ છે, ફલાણું છે, જોયું છે?